કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જલારામ શોપિંગ સેન્ટરમાં પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, નંદાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ રણસિંહ છત્રસિંહ વાઘેલા અને કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું। હું આપને કહું કે કદાચ એમનો કોઈ વ્યક્તિ સામે, કોઈ નેતા સામેનો વિરોધ હોઈ શકે અને સ્વાભાવિક છે કે વિરોધ એમની લાગણી દુભાણી છે, પરંતુ આખો દેશ અને આ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ માટે લોકોને ખૂબ પ્રેમ છે। લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે, એટલે નાની મોટી કોઈ પાર્ટીના કોઈ આગેવાનથી જે કંઈ ભૂલો થઈ છે એમણે વારંવાર માફી પણ માંગી છે, પરંતુ જે કંઈ ભૂલો થઈ છે એના કારણે એક વ્યક્તિ સામે એમનો ગુસ્સો છે, એ વ્યક્તિ સામેનો ગુસ્સો છે, આખી પાર્ટી સામેનો નહીં। નરેન્દ્રભાઈને લોકો ખૂબ પ્રેમ કરે છે। જે કંઈ ભૂલ થઈ છે એના માટે પાર્ટી અને તમામ લોકોએ વારંવાર, અને આ તો બહુ મોટો વિશાળ મનવાળો, ક્ષાત્રત્વવાળો સમાજ છે, વારંવાર એની માફી માંગી છે, પરંતુ લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે ત્યારે ક્ષત્રિય સમાજે પણ નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કર્યો છે। ચૂંટણીઓથી સમાજો જુદા ના પડે, ચૂંટણીઓ આવતી રહે, દરેક પોતપોતાની વિચારધારાથી, આઈડિયોલોજીથી કામ કરતા હોય।